સતત ચોથા દિવસે સાંબેલાધાર વરસાદથી પાણી થઈ ગયું છે સૌરાષ્ટ્ર। હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકને ગમરોડી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં ફરી અનરાધાર વરસાદ વરસ્યો। ખાસ કરીને કલ્યાણપુર પંથક પર મેઘરાજા ઓળઘોળ થઈ ગયા હોય તેમ છેલ્લા ઘણા દિવસોથી અહીં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો ગીર સોમનાથમાં પણ ગીર ગઢડા સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। રાજકોટના ધોરાજી ઉપલેટા પંથકમાં પણ ધમાકેદાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો તરબોળ થઈ ગયા છે। અવિરત વરસાદથી ઉપલેટાનું લાટ ગામ છે જળમગ્ન બન્યું। જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો। અનરાધાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું, જેને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા। જુઓ ઉપલેટા તાલુકાના લાટ ગામના દ્રશ્યો। ગામમાં આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। એક સાથે 12 ઇંચ વરસાદ પડી જતા ગામ બેટમાં ફેરવાયું છે। લાટ ગામથી ઉપલેટા તરફ આવવાનો રસ્તો બંધ કરાયો છે। કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ ગઈ છે। ગામના તમામ રસ્તાઓ અને ખેતરો જળમગ્ન થયા છે। ભારે વરસાદ થતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। ઉપલેટાના સમઢિયાળા ગામના દ્રશ્યો જુઓ। ગામમાં વરસાદે ભારે તબાહી મચાવી છે। માત્ર 2 જ કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો અને ચોતરફ પાણી થઈ ગયું અને સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। મામલતદાર અને એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સમઢિયાળાથી ઉપલેટા તરફ જવાનો રસ્તો હાલ તો બંધ કરાયો છે। મુશળધાર વરસાદ કેવી તબાહી મચાવે છે તે આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે। તો પીપળિયામાં પણ અનરાધાર 6 ઇંચ વરસાદથી ગામ પાણી થઈ ગયું। અષાઢ અનરાધાર વરસાદ પડતા ભારે વરસાદને કારણે ગામમાં નદી વહેતી થઈ। ઇન્દિરાનગર વિસ્તારના અનેક ઘરમાં વરસાદી પાણી ભરાયા। સમગ્ર સોસાયટી જળબંબાકાર થઈ। પીપળિયા ગામથી ઇન્દિરાનગર સોસાયટી તરફ જવાનો રસ્તો પણ બંધ કરવો પડ્યો। સવારથી 8 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સોસાયટીમાં ઘણા ઘરોમાં પાણી ગળી ગયા છે। ઘણી સોસાયટીઓ સંપર્ક વિહોણી થઈ ગઈ છે। અત્યારે હાલ ઘણાના અનાજ ખાવા પીવાની વસ્તુઓ પલળી ગઈ છે, જેના હિસાબે અત્યારે હાલ કોઈ તંત્ર આમાં મદદ કરવા આવી રહ્યું નથી। કોઈ સહાય અથવા કોઈ પણ વિગત અહીંયા કોઈ અધિકારીઓ પહોંચ્યા નથી અને હાલ સોસાયટીમાં જવા આવવાનો બધા તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। વરસાદ આજે બહુ સારો પડ્યો છે। 6 વાગ્યાનો ચાલુ છે ને ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઢીસણા માણા ઘર વખરી બધી પલળી ગઈ છે। આ છોકરાને નિશાળ જવાના ચોપડા કપડાં બધું પલળી ગયું છે। ઢીસણામાં પાણી ભર્યા છે। ખેતરમાં બધે અત્યારે પાણી ફૂલ આવે છે। કેવી નુકસાની છે? નુકસાનીમાં તો અત્યારે કઈ કહી શકાય નહીં, બહુ જાજી નુકસાની છે। ધોરાજી તાલુકાના અન્ય એક ગામના દ્રશ્યો જુઓ। પાટણ વાવમાં ધોધમાર વરસાદ ખાબક્યો। પાટણ વાવમાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદથી ગામ પાણી થઈ ગયું। પાટણ વાવમાં સિઝનનો કુલ 40 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે પાટણ વાવ ગામ બેટમાં ફેરવાયું। ગામના રસ્તા ઉપર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા। પાટણ વાવથી ધોરાજી તરફ આવતા રસ્તા પર પાણી ભરાયા છે। આ
પોરબંદરનો છાયા વિસ્તાર છે. છાયામાં છવાયો છે માત્ર ને માત્ર વરસાદી ખોફ. કારણ છે અહીં વરસાદી પાણી ઓસર્યા જ નથી અને પરિસ્થિતિ વણસી ગઈ છે. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. રસ્તો તો રહ્યો નથી, ત્યારે સ્થાનિક આગેવાનોએ હોડીની મદદથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. વરસાદી પાણીથી ઘેરાયેલા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું. જો કે પાલિકાના પાપે સર્જાયેલી આ સ્થિતિ સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો. આ તરફ રાણાવાવમાં પણ ઘોડાપૂરની સ્થિતિ છે. ભારે વરસાદે રાણાવાવની કફોડી હાલત કરી નાખી. અહીં પણ મકાન દુકાનમાં છે માત્ર પાણી જ પાણી. કડચ ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું. કડચ ગામના ઘરો પાણીમાં ડૂબી ગયા. અહીં મંદિરો, દુકાનો, ખેતરો બધું જ પાણીમાં ગરકાવ. છાતી સુધી ગામની બજારો, દુકાનો અને મંદિરોમાં પાણી ભરાયા છે. 7-7 ફૂટના પાણી જ્યારે ઓસરશે ત્યારે હાલથી પણ ખૂબ ખરાબ હાલત થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. જવા દે આગળ.